તો ગરમીના કારણે અમદાવાદમાં રોગચાળો વધી ગયો છે, બીમારી વધી ગઈ છે. તો ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે અમદાવાદમાં નાગરિકો બીમાર પડી રહ્યા છે. ગરમીને લગતી બીમારીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાવ, શરદી, માથાના દુખાવા સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો ઝાડા, ઉલટી, યુરિનમાં બળતરા થવાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. તો સોલા સિવિલમાં ગરમીને લગતા કેસોમાં વધારો નોંધાયો છે. તો ગરમીનો પ્રકોપ વધુ છે, જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. તાવ, શરદી, માથાના દુખાવા સહિતના કેસોમાં વધારા થયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગરમીને લગતી બીમારીઓમાં વધારો થઈ ગયો છે. અમદાવાદમાં ગરમીને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે, ત્યારે તાવ, શરદી, માથાના દુખાવા સહિતના કેસોમાં વધારો થયેલો જોવા મળ્યો છે. ઝાડા, ઉલટી, યુરિનમાં બળતરા થવાના કેસો પણ વધ્યા છે.